મેળો આવી ગયો છે કાચક નો સિદ્ધપુર પોર તો જ્યાં હતા તેના ભાઈ ના હંગાથી નાવો તો હું જવાનું છે ઓને પાછું તે નાવો તો વેળા તો કોઈ બે દાડા મારી ભેગો જ છી આવું ને કે પછી એકલા નાહી દો ને પછી કી તું આયો અને ના લઈ ગયો પણ નાવો તો આજ તો જી આવા દે પેલા પૂછ્યા દે ક્ષાણે જવું છે અને પાછું ઓને ઘરનું કામ ચાલે છે તે શિખર મને ખબર છે તો હજી મેલવાની બાકી છે. ગાડી તો દેખાતા નહીં આપતો તમારે કામ બંધ છે કહું આ નહીં દેખાતું. હું મારા માથા પર માલ ચોટલો બનાવ્યો છે. માલ તો બનાવ્યો છે હું છો ના પાડી પર તમે કે કારીગર નહીં એટલે આ તો ભાઈને એકલા ને માર્યો છે કારીગરો આવે છે. આવશે જો ગલવા નેચર નહીં ઉતરે તું કેતો હોય તો બેહો ખરો. પણ છો ને તો ભાજી દો તો આટલી ઉંમર માં હંધાય નહીં પાછું ડોશીને ઘણું જી ખવડાવી છે. એ તો પેલા ખવડાવી શકે તારા ગોળી છો એકલું તેલ ખવડાવી છે. હા ભાઈ અમારે તો જેવી પરિસ્થિતિ હતી એવું ખાધું પણ હું કેતો તો મને હું ખબર તું કેતો તો તમને તો શોથી ખબર હોય અત્યારે સિદ્ધપુર મેળો આવી ગયો કાચોક ને ખબર પડે છે કે નહીં આમાં મેરો પડી મેલ કે તું જતો રે એટલે સિદ્ધપુર જ લઈ જવાનો છે કે એના કાકા મરી જઈએ અને કદાચ છોકરા લઈ જાય કે ના લઈ જાય એનાથી આપણે જીવીએ છીએ તો સુધી જીવાઈએ કે અને મેળો જેવો ભરાય છે તમને છે ખબર નહીં અને પણ તમે તો ઈ જઈને જેવો વેપાર કરો છો એટલે ના હોય તો મૂકું છે ના કાકા બે દાડા મારી ભેગો જ છીએ આવું ઈવન જવાનું છે તે વળી લઈ દો તમે મને નહીં દેખાતું આ આદરીને બેઠ્યો હું છું તે જતો સિદ્ધપુર ના મેળા. આ તો કારીગરો કામ કર્યા છે તમારે તો કોઈ ઈટો નહીં ચોટાડવી કે લ્યો ઇન્ના મફત મેળા ફલાય છે. તે મેળામાં તો હું એ શું કહું છું કોઈ મફત અને તમે જોશો તમે જો કપ્પાના ખોટા રૂપિયા બગાડો છો ઈ જહા તો 25 રૂપિયા કમાઈ લાવજો મેળા આવશે ને ખર્ચો ખરો ને દાબાનો બરાબર કાઢી લાગશે એવો તો મને ખબર છે નહીં ને કરતો એના માટે બુદ્ધિ જોવા મગજ જોવા. આ હિંમત તો કહું છું કે આ પડતું મેલો અને હેડો તો ખરું ને તમારા દાબાનો ખર્ચો બારે વાર નીકળી જાય ગલબા તારા મફતમાં મેરો માલવો છે. અમે તમે લઈ જાઓ સેલરીઓ હપડી છે લડીએ તો વાપરું જ કા સિદ્ધપુરના ગોઠિયા હપડે છે. કાચોક નો મેળો આવે ને અઠવાડિયા મરી કે તમારે જવાનું નહીં ચના બના અંગાતી જાન મૂકો હા તારા રૂપિયા વપરાવાનો મફતમાં મેરો જ માલવો છે કે હાથો કરશી તો કિશનો ભગત કરશી. હાટા ઈ વેટ નહીં કરતા તું હું વેટ કરું છી ગોળાનું સોણનું બોણ કોણ ઉપાડે છે હા તે તને ખવડાવતો નહીં. ઓહો ખવડાવો નથી તો તાળી ઘણું કોમ કરાવો તો અડધા કલાક થાય એટલે કે પેલી ગોળી પાતો હોય અડધો કલાક થાય કે પેલા ઈ કન રાશી છે એ રે છોડતો હોય હા તે મફતમાં પાણી બધું નહીં પાતો. મફતમાં પાણી તમે પોતા બાજુમાં ટોકો છે તે કેલબો ભરીને તો હું લાવું છું હા રાતે ઊંઘાર તો નહીં નદીમાં. ઓહો જોના તમે તો પલંગ લઈને ના આવતા હોય કે ઊંઘાડવા એ તમે ઊંઘો છો હું ઊંઘું છું એ તો હું પૈસા લઈ જાઉં છું ને એમાંથી તું વાપરું છું તારો તો રૂપિયા ક્યાં હા એ વાત સાચી કે તમારા પૈસેથી હું ઈ વાપરું છું એ વાત સાચી છે અને ઘેર હેડ્યું એટલે તમે બારો છે લડીનો લઈ આલો છો બીજું કોઈ તમે મને ઈકલ કોઈ હોને નહીં મટતા ઈકલ અહીં હોને મઢવા નહીં લઈ જવાનો એટલે તારો તો ખાલી જોયું જ છે ચકડોળે ને બધું. તમારે મને લઈ જાઓ છો કે નહીં લઈ જાઓ હું ગામમાં જઈ આવું કોઈક પૈસા આલે વેચવા તો પછી ગોરોનો વેપાર કરવાને કરવું છે. એના કાકા આટલા બધા રૂપિયા છે ને તમે વેચવાની વાત કરો છો નહીં ગલબા મને ખબર છે તમે શોકાણ પૈસા મેલો તો કને હાલ્યા છે બધી ખબર છે શોકણ મેલું આમ મારે ના કહેવાય ના શોકણ મેલું શોકણ પાડી ગયો ઘણા રૂપિયા છે તમારા પાસે તો ખાલી આ તો ખરું ને તમે ખાલી નોમ લ્યો છો કે વેચલું બાકી તમે લોકોને વેચવા આલો છો એ મને નહીં ખબર વેચમાં તો પેલું કેટલું ભેગું કર્યું 2 વીઘા જમીન રાશી પેલી ખબર છે હારો મેં એટલા પાછો વળી જા આ મને બધી ખબર છે ના હોય તો ધોતીને ધોવરાઈને ડોશી બહાર ને કાલ હવારે તૈયાર થઈ જઈ નવો લુગડો લાવ્યો તું ધોતીને પહેરને બધું લાવ્યો તું નવું એ ઓન કદી લાવતો નહીં ગામમાં હોશિયાર હોય એટલે સિદ્ધપુર જવાનો હોય ને એટલે બગલા જેવો થઈને આવું કાચોક ના મેળાનો રથ છે મને તો. હું વાત કરું છું. રથ છે ને મને ખબર છે બસ હવે બીજું ના બોલતા કોઈ હા હે હવારે તૈયાર થઈ ઈ જજો જમ તો હું દારૂ નહીં પીતો અને એવું કરવાનું નહીં મારા કોને આંગણ પીધો? તો.
ઓવો. યાર ગમે જેટલો પીધો પણ તમારા હંગાતી જે દાડા આવે છે દાડા પીને ગોડો છો મેરો તો કાલ હવારે નેકરી જવું છે. કાલ હવારે? વેપાર ચાલુ થઈ જતો ગોરવાનો ને ગધારાનો ને ઊંટોનો. તમે? મેર આવે ને ગલબા હા. તો એક ઊંટ લેતો આપવું છે. તમે છે ને કાકા ઊંટ ઊંટ લાવજો. ઉપર બેહેન તાને દેખાવ ધારો કે નાશાનો ભગત જોઈ છે ઊંટ એમ પર. નહીં તમે તો ઊંટાઈ લાવજો મને કોક લઈ આલો કે ના હોય તો બસ શાનો ભગત લઈએ તારે લેવું જ હોય છે. અને તો આપણા ગામમાં કોઈ ના લાવ્યું હોય ને એવું લઈ આલું છે. હા. આખા શિવપુર ના મેળા ફરીએ હા. અને હારામ હારી વસ્તુ તને લઈ આલું. ગોમ યાદ કરી દે. ના હોય. હા, ગલબાજી લઈ આલ્યું છે ને આ ભગત. ખરા ખરા તને ખરા એક ખચ્ચર ગધારો લઈ આલ્યો. લાઈ લાઈને ગધાડું જ લઈ આલવાનું મને અલ્યા. કેમ તું ગધાડો ફેવરો એવો લાગો છો તમે મને લાગે છે ગામમાં ખરું નું મારું નામ જુદું પાડજો હો. અમે જુદું જ છે કા. આમાં ગલબો ગોઠાડતો કીધી પણ અમે બનાવું કે ખબર છે કે ગલબો ખચ્ચર ગજાળા વાળો એટલે આવું મારે નહીં કેવરાવું પૈસા અલ્યા હારા મારું ગધારું તો જેટલું કામ કરે ના હું નહીં લાવું ચાલશે ગધારા માંથી તો કરોડપતિ બન્યા બધા. મને ખબર તો માંથી કામ કરી કરીને નહીં માલ હાથમાં આવી જાય તો હવે તો રસ્તામાં પડે બધા ખરાબ આમ લાટે હે માલ તે મારા આ હેન હાથમાં કાલ આવી હવારે તૈયાર થઈ જજે. બગલા જેવો થઈને આવી જજે. જાય. આઈ ગયું હવારે નીકળી જઈએ બે જણ. ગાડી વચી કરવાની છે ગાડી હું કવા રેલવે માં બેસી દઉં મેહોણાથી સિદ્ધપુર. પાછું વચ્ચે અવળું મેહાણા જવાનું અને 10 રૂપિયાના ચણામ તો સિદ્ધપુર પહોંચી જઈએ ખાતા ખાતા. તમે મને લાગે તો પોરા શેણા ખવડાવીને દાળો કાઢ્યા હતા હારામ હારા ચણા સિંગ ને ચણા તો હારામ હારા મોણસ ને મજબૂત રાખ. આમાં મજબૂત જ છે હેડતા જવું છે તારા હંગાતી મારા નહીં આપવું. આને પછી તું તો ઊંટી જેવો છું લોબા ટોગા નાખી નાખીને પહોંચી આમ જાય. તમે ઊંટ લાવો એટલે ઊંટ જેવા તો એટલે હું જાઉં છું કાલ તારા સવારે આવી લીધે જઈએ. મારી કુલરીઓ ગહાઈ જાય કે કાલ સવારે વહેલા આવી ગયું હારું વહેલા ઉઠી જજે. શું કીધું હારું. આમ કોઈ લાંઘાટ લેવો છે આ, તું શું આ એટલો તો ઓછો કીધું. છે કોણ એટલે કરવા? મફતમાં તારા જાત્રા કરવાની છે પાછો આખું ગામ નોતરી ના આવીશ પાછો. ના સિદ્ધપુરના મેરામ તો નેકરી જવું પડશે અને પનર દારા ઈખાન ફરશો ને તાને મજા જ આવશે. ગમે તે કોઈક નવી વસ્તુ તો લાવવું જ છે. આ તારના છોકરાનું હું કેવું ભલે આ કીધું કે સીઝન આવી જાય અમે બટાકો વાવવાની તો થોડી આ નરિયો બળિયો બધું હોશ કરો તો ફુવારા ગોઠવતા આપણને તકલીફ ના પડે પણ આ છોકરા રે લગી રહે બુદ્ધિ વગર ના છે અત્યારમાં ઉઠી એવા ગામમાં જઈને સોટી જાય છે અને આ કોમ ધંધો કોઈ કરતા નહીં પછી બટાકો વચકી મજૂર નહીં મળતો અને આ છે ને ઢેકણું છે ને પૂછવું છે હવે હું મારા આટલી ઉંમરે તમારું કોમ સોંપેલા મારા કોમ કરવા પડે છે અમુક બધું ખંચેરીને બહાર કાઢવા દે એટલે બટાકાની સીઝન આવી જાય ને એટલે અમે સીધો બટાકો બિયારણ કપાઈ ને ખાવું કાલ પમદાણ અને પછી સીધો વાવેતર કરાઈ દેવું છે કીધું હા હું કરો છો તમે તો ગલબાભાઈ આ બટાકોની સીઝન આવી જઈ શકે તે કીધું બધી તૈયારીઓ કરતો હતો ગોમ પેલા તમે ઉઠ્યો મને ખબર છે ખેતીમાં તો કદી પાછા પડતા આવો નહીં કીધે આવો અમે શારદા સુધી આવ્યો એટલે ચમ ગલબાજી એટલા ચમ આવશે એટલે હું ઉતાવળ છે તમાર ઉતાવળ તો હતી ઓળો જે મોય ખેતરમાં કોમ છે ના ના એટલે જવાય છે જવું તમે. હતું. આવો કે અમારો હું એકલો હતો તે કીધું ઘણી વાર વાતો કરીએ છીએ બેહવાનો ટાઈમ નહીં દુરભાઈ મારે ચમ એટલા ગલબાજી હું અમારા ઘરનું પેલું એ છે તમારા આબુ કાઠું પડે છે એવું નહીં એટલે કોઈ મેં તમને ટચકા મેલ્યા છે ટસકા નહીં મેલે પણ જેવું કોમ હોય એવું વેચીને હેડવું પડે એ નહીં ગલબાજી અમે તમારા ઘેર ઇથે નીકળ્યા હોય ને તો તમારી ડોશી હોમાંથી બોલાવે કે આવો ચોરાજી આવો જવાય છે વાત તમારી આજે ને મારી તો ડોશી રહે ને બે હું ખાટલો લેતા ઉભા રહો, તમે ત્યાં જવાય છે કદી પાછી પડાવી નહીં બોલા સાલા આમ તો આઈ બોસ કતાર અમે દુરભાઈ ખાટલો ના લાવ્યો તો સારું હતું હો ના ગલબાભાઈ એવું ના હોય જો મારા ઘેર મહેમાન આવે કે ગમનો માણસ આવે મને ખબર છે તારે પછી એકદમ જવા દે તો શું શું છે બીજું શાંતિ શકે હા આપણે આ સીઝન આવી જાય કે હું મને ખબર છે આખા ગામ પેલા વાવેતર તમે કઈ નાખો પણ આ છો વાવેતર કરવાની રાતી શો આવ્યો જોયો અને અમે તો ગામ ડોશી આમ નતો પડતો એવો પડતો તો હા ડોશી બે હોય ઊંઝો તો ને અને હસુબરનો ચાલુ થઈ ગયો તમે જો તો માટો બધો ગોદરો પડે પલળી જ જો હોય તમે પલળી જાઓ તી ડોશી મારા ઉપર બગડી પાટા મેલ્યો મને તો હા? ઊંઘમાંથી કે ઉઠો કે વરસાદ આવ્યો છે પછી ખબર જ પડી કે અને તમારે તો ઊંઘ છે એટલે કુમ કોમ કરે. કરવાની છે મને છે એ ખબર નહીં વાત સાચી. આપણે શોખ હતા હગે વાલે હવના શેર તમે ઉઠતા વાત સાચી છે ચમચે એવું ચાલે છે બસ. તમારે બટાકો નહીં બાબતે એ આપણો તો તમને ખબર છે હા. 2 ભાગ્યા કોમ કરી હતી કે વાત સાચી આ તમારે છે તો- મચ્છે છે કદી વાત સાચી છે અને તમારે તો પાછળ છોકરા એવો ટેકો કરે છે યાર
બધું તમારે તો ટેકામાં ટેકો છે અને અમારા તો આ નુઘરા અતારમાં ઉઠી એવા શોય નાઈ જોઈ છે. અમને તો છોકરાએ કીધું છે કે તે તાર જેટલું થાય એટલું કરવાનું, મજૂરો પાણી કામ ઓય કરાવજો. નહીં ગલબાજી, આ મગફળીઓમાં ખાલી થોડો વરસાદ નડી ગયો કે એટલે જેટલી હોમણ જેવી મગફળીઓ બગડી છે, બીજું કોઈ નહીં થયું કયો. અમારા તો હોમણ જેવી બગડી છે. અમાર સંબંધી છે ને હા. સૌરાષ્ટ્ર બાજુ, હા તમે જોવો ને 40 વીઘા મગફળીઓ ખરી પાણીમાં તારે છે. વાત સાચી છે. મેં કાલ સમાચાર જોયા હતા ટીવીમાં, તે બધા બિચારા ઢગલા ઉપર બેહી અરે રોતા હતા. અડધા તો આત્મહત્યા કરવા બેસી રહ્યા છે. આટલો બધો સાચી છે. ખર્ચો કર્યો હોય આના ઉપરનો. ગલબાજી વીઘા 50-60 હજાર રૂપિયા ખર્ચો પડે છે મગફળીમાં. હારું હું કેતો તો હા તમે એક કામ કરજો, બેજો તમે હું ચા બનાવી દો. નહીં બનાવો છો. એટલે તમે મારા ઘરનું શું કર્યું છે ગલબાજી? આખરી લીધી છે આખરી નહીં લીધી. તો તને અમે તમારા ઘેર આવીએ તો ચા પીવા કપ દઈને બેસી જઈએ છીએ. બનાવો આપણો. હા. આખરી લીધી હોય હા પાણી પીવત ના પીધું પાણી બે આવો કે ઘડી બે વાતો કરીએ અને મારા મુંહ ચાળમાં કોક છું. સમય મેનુ મારી જોઈએ કઈ તમારા મારી ઘેર વાત આવીને સાંભળો. તમે ચાય ના પાયો. તમાકુ સોંપવાની હતી તે અત્યારે ખેતરમાં જોઈ આવો ને પછી 4 દાડા પાછું મારા મેળ નહીં. શમ પાછું તમારું લોચા છે? કોઈ બીમાર છે? લોચા બીમાર નહીં. ના બીમાર હોત કેજો, ખબર લેવા હું આવ્યો તમે તો ટેન્શન લીધા એવું વગર. નહીં. અમે નહીં જતા સિદ્ધપુર મેળામાં કાચોકના શું કર? મેળામાં નહીં જતા સિદ્ધપુર. ઓહો, આ કોમમાં તો ગલબાભાઈ ખબર ય નહીં પડતી કે આ કાચોકનો મેળો તમે તો ક્યારે જો કદી વર રાખો જ તો. ના. અમાર તો 15 દાડા મોરી કાચોકના મેળાની ખબર પડે ને ડોશી તરત ત્યાં. આ બીજું કશું નહીં, ઘેર ડાયરી નહીં ને એટલે ખબર નહીં પડતી કે મહિના વાર શોમ ચોઈસ ને દૂધ નતા ગલબાજી. ભરાવતા હા દૂધ નતા ભરાવતા. ગલબાજી હા. અમારે એક બાકડી ભેંસ હતી ને હા. બહુ થઈ જઈ આ તહેવારો ઉપર જ એટલે દિવાળી ઉપર જ તમારું બહુથી થાય ડાયરી ને દટ્ટો ના પડે તમે. ના પોરે તમારે તો એવું જ છું તું કોક. પોર નહીં, દર સાલ મારા તહેવાર આબાદ હોય ને હા. એટલે જ ભેંસ આવું કરે છે. બેસે તમને ના પણ હરકી શીપ દેતી નહીં. મારે ગલબાજી શું ભેંસો રાખવાની જરૂર છે? હા રે. આટલી બધી 50-60 વીઘા જમીન છે કે એટલે હું એકલો કરે તો ડોશી ખાલી એક જોટાને હાચવે છે. હા, એ વાત એટલે સાચી. બસ. બરોબર. અને કાચકનું મારે ગલબાજી ઈચ્છા તો પૂરેપૂરી હોય છે પણ આ શેતીની મોંમાં મેલું ને તાણે આવીએ ખોબળો તમને કહું, હા કોમ તો આખી જિંદગી જો આવું તો તમે મોહણીઓમાં નહીં જો હા. તો આવું ઈ તમારું કોમ તમારો પીછો મેલવાનું નહીં. એ આપણા ટાઈમ કાઢવો પડે. હા અમે ફટ લઈને ગમે તે મેળો આવે ફટ લઈને સેવા ઉપડીએ વાત છીએ. સાચી છો. આ ગલબાભાઈ મારા ડોશી કહેતી કે આ કાત્યોકનો વચમાં વાત નીકળી હતી ઉવ્વ. કે ડોશી કહેતી કે કાત્યોકનો મેળો ઊન તો ચાલુ થાય ને એટલે જો તે ના હોય તો ભારો શેલડી લેતા હોય તો કે આપણો ઘેર બેઠા બેઠા 2 જણા સુવા થાય. આ તે આવો હવારે હા હવારે શાના કાકા ની આવો એટલે ચમ સના કાકા નીકળ એટલે ઈથી ગાડી કરવાની છે તે બેના ભલા તાઈણ. પણ ગલબાભાઈ હું થોડું હાલ પૈસામાં મફળિયાનું પૈસાની ચિંતા કરશો નહીં, હું નહીં બેઠો. પેલા બિયારણ લાયક બટાકાનું ઓહો એટલે થોડી સગવડ ઓછી છે. કશો વાંધો નહીં. તે તૈયાર થઈને બગલાને પોક જેવા થઈ હમ. પેલા વિના ઘેર આવી દેજો. શું કીધું? આ રેડો ભૂલ ના થાય તો હવારે વહેલા આવજો ને તમે નીકળી જાવ પછી કેતા નહીં કે મને મેલીને જતા રહ્યા. ના ના તમે કહેતા હોય તો હવે 5 વાગે આવીને ઉભો રહો. હું જાઉં છું તાણે હો. હા હા અમારે 5 વાગે આવી ગયો છે ને. હાશ હારું થયું અમારે મારા ડોશી ક્યાં કરતી કે તમે શું ફરવા નહીં જતા, શું ફરવા નહીં જતા. ત્યાં ગલબો ભાઈ કીધું ને તે ના હોય ત્યાં નંગા તો 2 દાડા 3 દાડા ફરી આવું તે વળી થોડું મગજ ફ્રેશ થઈ જાય. હા મને એ બધું ઓળું કરી દે ને કે વરસાદનું કોઈ ઠેકવાનું નહીં. અત્યારે તડકો હોય તમને હાલ બપોરે તો ટપસી પડે છે. ડોશીના કોમમાં મોડું થઈ ગયું થોડું જોરાબા જો ઉપરે બગલાની પોક જેવા થઈ એટલે ચમ પૂછ્યું લે શું જવાનું છે એટલે લે આ તો લાગી એવું એટલે પૂછ્યું તમે આમ જબરા આમ ઘા કઈ જો હે કે અમે જવાના છીએ જો સિદ્ધપુરના મેળામાં. સિપ્પુ ના મેરા એ ઓવા. વાત આવી એટલે તી સિદ્ધપુર જોયું નહીં લે? નહીં જોયું એટલે આ નુગરા તારા કાકો ને બે તમે શું જીવો છો લે? આ બધો બાળવા નહીં લઈ જતા? એટલે તમે એકર ભરવા જો હા, આ તારા કાકા બેને કશું ભાળ્યું છે કે નહીં લે? તમને શરમ આવે છે કે નહીં? પણ આ જીવતા જીવ હુલે ભરવું પડે તમારે નુગરા ઈ બળવા નહીં જતો, ઈકન કાચકનો મેળો ભરાય છે. આ તમારે તારા કાકા બેની જિંદગી છે લે? હમી રીતે વડનગર ભાળ્યું છે કે વડનગર શું આવ્યું લે? પેલા કુવાના ડેટકાના જેવી જિંદગી છે, કુવાના ડેટકા જેવી તમારી જિંદગી. કુવાના બહાર નીકળવું એટલે તો એ જોરાબા ડેટકા જેવા નહીં કેવાના ડેટકા જેવા તમે જો તારે તારા કાકા બેને કોઈ જોયું છે કે નહીં? આ ગામમાં જ ખાલી બોશ આંકવાની કે બીજું આજુબાજુ હું થાય છે ને હું છે એ બધી ખબર છે તમને કોઈ? બધું જોયેલું જ છે અમે તો અમે તો જો સનોભાઈ બધા ઉપડે છીએ મેળામાં. અઠવાડિયું રહેવાનું છે ઈકન મેળામાં શાંતિથી
અને ઈ તો જેવી સગદોળ્યો હોય ઈ ઘોડોના વેપાર થતા હોય ઊંટના વેપાર થતા હોય અને શેલડીઓ તો ગાડીઓ ભરી શેલડીઓ આવી કર એવું બધું તાણે જબર મેળો જોમાં છે એટલે 4-5 દડા શાંતિથી મેળામાં કાઢવા છે જરા બા મને લઈ દો કે તમોન કાકા ભત્રીજાને લઈ જવા લે ડુગરો તમોન તો શોય લઈને ના જવા તમે કાકો ને ભત્રીજો બે જણ રે ને ચોર મોને ચાલે એ જોરાબા ચોર નહીં કહેવાના અલે ઈકન ચોક તમે હાથ મારી લ્યો તો અમારા બૈરા તો ના ખાઓ કે તમે તો લે હું ચોર છીએ અમે તમારું નક્કી ના રખાય તમે તો છે ટાઈમ ચોરી કરી નાખો અને માર તો ઈકન 4-5 દડા રહેવાનું છે આબુ હોય તો જો તમાર સાથે આવો તમે તાર અરે આવશ્યું અને આવી રીતે જિંદગી ના હોય થોડી ધ્યાન રાખો કે દુનિયા અત્યારે ચો પહોંચી છે અને તમને હજી એ ખબર નહીં કે કાચક નો મેળો ચો ભરાય છે હા ને કરવા કરો જો બીજું કશું નહીં તારા કાકા થી બેને ગોમત પાડ્યું છે બીજું આજુબાજુ હું થાય છે કશું પાડ્યું એ તો નહીં જોઈ લેવું અમે શિવપુર નો મેળો એ શાંતિ રાખો અને જઈને મારા કાકા ને કેવું તું કે કાકા ગમે તે કરો મને શિવપુર ના મેળામાં લઈ જાઓ આ ભત્રીજો ઉઠે એવો ગામમાં જો છે ચા ખોટ લેવા મોકલ્યો છે અને કીધું ના હોય તો દૂધે લેતો આવજે તો ચા મેલીને પીએ આ દાડો માથા સડ્યો પણ હજી સુધી ઘેર લમણો કર્યો નહીં ઓને જોમ એકલો ને ઈકન રસ ઓમના ઓમ તો મને બરબાદ કરી નાખ્યો કોઈ કોમ ધંધો કરતો નહીં અને તહેવાર આવે એટલે લાવો કાકા પૈસા આયા એટલે તું ચા ખોટ લેવા જગર મુંબઈ જતો કે હું તો પાછો આવ્યો ચાખવાડે લેવા નહીં તું ગયો. તારા જીવનમાં કશું નહીં કર્યું તું તો તારા કાકાની આબરૂ કાઢે છે આબરૂ ગામમાં કાકા તમે તમારા જીવનમાં કશું નહીં કર્યું હું તો મારા જીવનમાં કોક કરે આ ઘર તો બનાવી લે અને તને રોટલા તો ખવડાવું છું પછી એનાથી બીજું શું કરું બસ તમે તારા ઘર જ બનાવો છો બહાર નીકળ્યા છો તારે શું જવું છે પણ તમે તો કુવાના ડેટકો છો ડેટકો એ ભત્રીજા તને ખબર નહીં મારા બાપો જીવતા ને તાર ભા એટલે બધો ફરી આવેલો છું કોઈ બાકી નહીં મેલી મી આ ડેટકો ખરો હું નહીં કેતો ગામમાં લોકો મેણો મારું છું તમને અને મને ડેટકો કીસ શું કે છે આવું શું કે છે અને કોણ કે છે હું કોણ ડેટકા જેવો છું પેલા જોરોબા રે ને એ રે ડેટકો કેતા હતા ડેટકો અમે જોરિયાન કેવાય કે ઘર મેલીને બાજુ કઈપુર સુધી જો છું કદી કેવું છે પાડી શકીએ એ રે મને એવું કે તમે કદી જીવનમાં શિવપુર નો મેળો જોયો હા હા શિવપુર નો મેળો નહીં જો બધી વાતો સાંભળી છે ખરા કે કન્યા ઘોડા વેચવાય છે ને ઊંટ વેચવાય છે ને અને જબરદસ્ત કી 10 દાડા મેળો પડાય છે અને મોટી મોટી ચકદોળો આવે છે આપણને મેળા શું લેવા દેવા નહીં તો ઉડી ચાલ મારી વાત સાંભળો હા એ જોરોબા ને રે ને શિવપુર ના મેળામાં જોઈશું અત્યારે હાલ જ હું વાત કરું છું ઓય એટલે તો હું ધડપડ દોરી ગયા પાછો ઘેર આવ્યો કે ચા ખોડે લેવા જવું નહીં મારા કાકા કેવું છે અને એવો એકલો જ થોડો મેળો જોયો હું જ મારા કાકો 2 દાડા મેળો જોશું તારો કાકો શિવપુર ના મેળામાં જાય પણ તારા જેવડો હતો ને હું હા એક વખત જોતો ને જબરો બનાવ બની ગયો ને તારનો એ મેળામાં નહીં જતો હું હું છોડી ગયો ના એ બધું તારે નહીં હો પડું ના ના કેવું કાકા ના નહીં ગયા જેવું એ મેળો નહીં હારો મેળ નહીં ચાલ નહીં કાકા લઈ જાઓ મને હું ચોખ્ખું કે મને લઈ જાઓ તું ખોટો રિવાજ જો હું એકલો હેઠ તો જતો રહીએ ના મને મેલીન છો એકલો જતો નહીં તો તને દુનિયા કેવી છે તને ખબર છે ને અને જો ધારા નહીં તો હું તો ચોખ્ખું આમ જઈને પડી એ કારણ તું મારું જીવન બરબાદ કરી પણ મારી નાખ્યું વાતો ભર- કંટાળો લવરાઈ દીધો છતી કાકા- કામ કરવાનું કહું એટલે જોર આવે છે ચોક જવાનું હોય એટલે ગામ વળી તૈયાર થઈ જાય છે કાકા મારી વાત સાંભળો કે એકલો નહીં જતો જોયો હા સનોબાને જોઈ છે હું વાત કરું છું સનોબાના ઘેર જતા રહીએ એક કામ કરીએ હા. ના આવે તો આ જોરિયા બોરિયા પડી મેલે અને હેડ સેના કાકા હંગાથી ખર્ચો કરશી ને હા. તો હેર્યા કરશી એ પારકા પૈસે જાત્રા થઈ જ હેડ. તારા મેળો જ જોવો છે ને હો, મેલો જ જોઉં છું. આમ આજ પછી તો કોઈ મને મેળો નહીં મારા ને નહીં મારે હવે- આપણે ગોમની બહાર નીકળે ને કોઈ ડેટકો નહીં કહી જાય આપણે આરસીબી કામ કરજો પાછા હો 3-4 દાડા હું હાજર નહીં કોઈ વેચના વાળો પાછા ગઠા છે ને ભગવાને છે ને લાવલા છૂટી જાય બધા સના કાકા લેવડાવવાનો કેટલી વાર છે સાધન આવ્યું કે ના આવ્યું કને રોકાઈ જવાનું લોકાતાર નહીં જવાનું આપડે જવાનું નહીં બધાને શકર શિવપુરના મેળામાં કોણ મળી ગયું મેળામાં ફરવા કોઈ મરી નહીં ગયું તમે બધા જવાના નહીં તને કીધું તને ચોરીએ કીધું કિશનો કાકો બધા શિવપુરના મેળામાં લઈ જાય છે તે કે ખર્ચો એરા કરવાના છે કીધું મારા એટલે હજી તો પત્રી કોઈ જીવ જ કોઈ મરી નહીં ગયો ઈ નહીં યાર ભલાજી મેળામાં માલવાન પેડામાં ફરવા જવા તું છે સોનો માનો ઘેર જઈને હુઈ જા એ બકાવાની વાતો કરશો નહીં શંભુજી ને કીધું છે અને દોરિયા ને કીધું છે તો અમે 2 જણા શું લઈ ખાધું અમે આવશું હંગાથી એટલે કોઈ મારી જોન નહીં દેવાની કાન તમે જે કહો એ કામ કરશું કીધું મફતમાં જે ખર્ચો આવશે એ હાલ દેવું ભાઈ
પણ કને કીધું છે જવાનું છે ને હું લઈને જવાનું છે એવું તમે આખા ગામમાં ઢંઢેરો પીટ્યો છે અને બધા આવવાના છે કાકા. તમે હું લઈ ખાધું એ કાકા અમોન જેમ નહીં લઈ જતા હું કેવું હે? આ જોરિયો ખરો ને કુવાન ડેટકો કહેતો હતો ને લઈ જઈને એને બારી કૂટવો હે? રીદા એ બધું જ્યાં શેરી કરજો હાલ કોઈ માથાકૂટ નહીં કરવાની પેલો છે નાટકા સાધન બોલાવજો ફટોફટ હળો એ બગા મારે જો આ ઘરનું કામ ચાલુ છે મારે શું હજી ડગલું ભરાયું નહીં આ જો આછી લગન તૈયાર થયા કે ના થયા એટલે હું તારી જોન જવાની હે મારી જોન નહીં જવાની ગાડીનું કીધું કે નહીં પેલા એમ કહેજો મને એટલે આ ગાડીનું ને આ બધું ગામમાં ઢંઢેરો કને ફીટાય છે તમે તમે બહાર પાડી છે તાણે તો બધા આયા જ હોય કણ એ મારો તો જોતો નહીં એટલું બધું કોમ છે ને મારે તો ઉંમર છે હું મારા મેરામ છો ફરવાનો દાડા સના કાકા તમે ગોળ ગોળ ફેરવવાની વાતો કરશો ને મને બધી ખબર છે તમે ગોળાનો વેપાર કરવા દો છો તને કને કીધું તું મને પત્રીજાએ કીધું બત્રીજા તને કને કીધું જોલા ભાઈ આ તો જોડિયા જાહેર કીધું તો લાઈન ઉપર એટલે કોઈ મને- તારા વગર તારો વેરો બંધ થઈ જાય ઉપર એટલે કોઈ આયોજન મેં નહીં કર્યું આયોજન તમે કર્યું છે તમે ગલબાભાઈ નતું કીધું ચનાબા આયોજન કરીને આવું નહીં ફરી જવાનું તમે ગલબાભાઈ કઈ આયોજન કર્યું અત્યારમાં તો કી ગાડી આવી જાય તૈયાર થઈને વડે વહેલા આવી જજો અમે તો 5 વાગ્યાના ઉઠીને નહીં થઈ આવ એ તો મારી જોનમાં તમને લઈ જવાના છે વેલા વેલા ખટારો મેકી જાવ તો એ સામે લઈ જવાના હોય તો લઈ જવાના જ હોય જ તાણ. મોની મોની એમ કરીને એટલે પેલો ગલબો ખરો ને મારી પત્તર ફાડતો તો ને એટલે ખાલી સમજાયો છે ચોય જવાનો નહીં મેરા ફેરામ આટલી ઉંમરે થોડો હું મેરો જોવા જવાનો હું તમે ધોકા ના દો તો ગોમ બાર નીકળે તો અમે મેળામાં આજ તો ઘર મેલીને જવું જ નહીં બે આ તે મારા માથા ઉપર બેસી જા સોના મોના કોમ તો ઘેર કોમ કશું કરો કોમ નહીં નવરાજ છીએ આટલી ઉંમરે મેરા જોવાના ના હોય તો છોકરો જોવું મેરા શિવપુરના મેળાની છે લડી કાઢા વગર મેળવી નહીં એ નહીં મારી ડોશીનો હવે મહિના મોડી જ વાપરી હતી છેલ્લી તે કી ના હોય ને તો શનોભાને જે જોઈ ને કને વાટ જોઈને બેસી રહ્યો ડોશીને ખભા કરીને ઉપડી જા આખા મેરામ ફરજે એવું પાછા ગામમાં વાતો કરે છે કે પગલો ને કુવાના ડેટકા જેવા છે અમારા પત્રીદાન રહેવાડે છો અત્યારમાં કરે વાતો કરી ઓને તે એને તૈયાર કર્યો તો ઉપર કે લાઈને ને એ સનાભાઈ મી નહીં કશું તમે અનુભવી છો વર્ષોથી દો છો એટલે એટલે કોઈ મોટી ગલીઓ નહીં સિદ્ધપુરમાં તો નદીમાં ભરાય છે મેરો કોઈ ભૂલો નહીં પડ્યો કેવું આ જોરિયો તો ચોર કહેતો હતો આપણને બોલો કને કીધું તું લે તારા ઘેરથી હું ચોરી કરી આવે કશું નહીં બગા મુના ના, ચોર કીધો જ નથી. શું ચોરી કરી તારાથી શું ચોરી કરી તારાથી ગમત કરતો તો બીજું કશું નહીં આવી ગમત ના કરતો આ તને કહી દઉં આજે મને ભાઈ, ઓળખતો આખું નહીં. ગામ ઊંધાર્યું છે ને પણ આબ્બા એક વાત ગલબાનો વાક્ય આબ્બા છે છેના કાકા તમે બૈરોન ગોળી હું બેહી રહ્યા છો હાથ ઉપર હાથ મેલી બોલો કાકા, મારે સોય જવાનું નહીં ના નહીં પાડી ના બગા ઓવન આપણે લઈ નહીં જવાનું એટલે નાટક કરે છે બીજું કશું નહીં તને લઈ જોય કે ના લઈ જોય અમે જવાના છીએ બે બે ના હોય તો એકર મંજીરા વગાડો કોઈને જવાનું નહીં સોય બગા ખોટા બેસી રહેજો થોડા મને કોમો વર્ગો કે જાય તમે ગાડી બોલાવવાનું કરો મોડું થાય છે પછી 12 વાગે પકવાનું ઈ કણ બપોરે રોટલો ટાઈમ પણ બગા તમારે ના બોય તો રહેવા દે 4 દવાઈ રહેવાનું જ છે અમારે એ ધોરાબા આ એમને ના આવ્યા છું મજૂરી અમે કરી અને બીજો તૈયાર કરી બેસી જા અને તૈયાર કરાવે તો કોઈ ખાવા માણસો તૈયાર કરાય જે મારો દુશ્મન હતો એને જ ઘરના આંગણા બોલાવે છે વેટ કરવી હોય તો ગલબાને બોલાવી કે આટલું આમ કરી નાખજે આટલું આમ કરી નાખજે મેળામ લઈ ગયો આ બધા શું કહેવાનું આવતું તું અમાર અમાર શું છે તારે પેટાર અમાર તારે વાત ટકે છે કે નહીં ટકતી પેટમાં નાખ આ વલ્લા જેવરું પેટ છે ને આખા ગામનું ઊંધાડવાનું છે અવસ્થા હું છ ઊંડાળ્યાથી હું તો ખાલી વાને કીધું તું અમે સિદ્ધપુરના મેળામાં જવાના છે કાચોકના હા તો લઈને ઉપર તું એક તો બીજાના મોઢામાં ઊંઘે છે ને છેના કાકા ઘુસપુસ વાતો હું કર્યો છો બગા એ હું તને કીધું તું આ લુખવાડા નતું કીધું એ મેળો પૂંછડામાં પઈ ગયો લુખવાડ કરી કીધી હું તને બોલું છું લુખો તો તું છે લોકોના હંગાત તૈયાર થઈને બેહી દોય છે રેદો અમે કરવા તો માટે છાના છેના કાકા કાકા દર વર્ષે જઈએ છીએ ઓને પડતો મેલો અંદર લઈ જાવ આપણા હંગાથી તને બધા પડતા જ મેલો ને કોઈને છે જવું નહીં લુખા તારું ઠેકવાનું નહીં તારો ખર્ચો હું કરતો હતો તો આ બધું તારે શેરી લઈને હું તો મળશે આવું ખાલી- તારામાં ઠેકોન નહીં તારું ઠેકોન નહીં એક તો કામ- બીજું કેવાનું છે આવે છે એક કામ કરો ઓય એ બધું ના પાડી જો નહીં કશું તો કામ કરવું નહીં માનું મનું ઘેર જતું મેરો મેરો ભૂલી જજે હોજ આપણે બે આ ફોન બગલો રે ને એક નંબર નો ચોર છે ખબર છે ને મને તો કાયમ થી ખબર હતી મને ખબર છે અરે એકન ચોરી કરવા દા છે ને બૈરામ શેલડીઓ ખવડાવવા હતો. હા સમજી જા જો વાના હંગાતી મારા મેં નહીં આવે મેરામ નહીં જવું તો ચાલશે મારા આબરૂ નહીં કાઢવાની એક કામ કરીએ આપણે ઘેર જતા શું ચોર રહીએ છે?
ચોર કોણ છે હું બોલી નથી તમારે તો. હું ચોરી કરી મી તમારા ઈ કરી હું ચોરી કરીને લઈ ગયો મારા અહીંથી તો લઈ જાય તો મોઢું ફોડી નાખું એ ભગા એ એટલે થાય પથરી જાય એટલે થાય એ ભગા મેરો જવાન છે. પૂંછડામાં પેઈ ગયો ચોર કને કીધો તું હજી કાળું મને ઓળખતો નહીં તારા જેવા નહીં હું એકલો મેળામાં જઉં એવો છું હાથે ઉપર ઉપડી તારી કોઈ જાઓ. ગરજ નહીં મારા ઉપર કે ખબર છે ને કોઈ ને? ખીચામાં ઓનો છે હવે 10 વાર મોરી ખેલડીઓ ખવડાવી હતી અને પેલા શીલાબો ધવરાય તો ખબર છે ને એ મત તને નહીં લઈ જવાનો એ મત નહીં લઈ જવાનો જો તમે બે ના, ના, કાકા. નાના કલર પતિઓ તો ઉપર મેરામ ભત્રીજા આ બધો લુખોન આપણા અંગાત નહીં લઈ જા લુખો તો તું છે આપણે બે જવું મેળામાં હા કાકા હું અને કેવું? પેલો રેદવાર છે ને તો રેદુ પરવા દે અંગાતી આવે છે વણફાવાનો ખર્ચો આપણાને કરાવશે ભગા એમ ના બોલાય છો મર્યાદા વગરનું બોલો હું ને આટલી બધી માથાકૂટ કરું છું પંચાયત કરી દે કાકા નાવા દે. મારા પૈસે ખાવું રોમ રોટીનું પાછો ધોધ ભાષણ જેટલું બધું હાલે છે કાકા નાવા દે. તું એ લુખો જ પાડેલો એ તારે રામ રોટી નો ખાવ લેવું ને તો ન કરવાથી ન કર સનાભાઈ તારો કાકો તને મેળો હતા સનાભાઈ લઈ જા. સનાભાઈ એ નુકરાન જવા દો ના હોય તો આપણે 3 જણા ઉપડી છીએ હું કહું ભૂલ પેલા એટલે કલબાભાઈ તારે તમે નથી આવું. આ તું જ બધી લોકરીઓ કરાઈ છે. તમે તો કીધું તું કલબાભાઈ હું પાછો એટલે કલબાભાઈ હાથ નહીં ઉપાડવાનો હાથ નહીં ઉપાડો. આ તો હાથ ઉપાડો તમલા. આ તો- હથિયાર ઉપાડો પડજો. તું નેકળ લેવો છે. આ તો તમે બોલાવો તો એટલા તો કોઈ છોરો ઈવન પેલા નહીં તને બોલાયો. એકલાને બોલાયો તો પેલો નતા બોલાયા. એ તો મેં ઈવન નહીં કીધું ઈવન તો ખાલી તું નેકળવાનું છે ને કેમ બીજી બે આવવાના? આ બસ અમે કલબાભાઈ તમે છે તો જ છોરો કોઈ મેળામાં જાય હા તે જા રસ્તો પડ્યો. આ છોરો એકલો જાય કેના કાકા બધા જતા રહે ના થોડો આપણે બે આમ જતા રહીએ. એટલે ચોકન જવું હે? સિદ્ધપુર મેળામાં તું એકનો કોઈ ગુડાણો છે કાલ હું શું કરું મફતનું એક તો એના બે હાથ ઉપર છે ને મેળામાં ના લઈ જવાનું તો ના પાડી ગયો. તારું કામ જ નહીં મેરો જોવાનું કામ કરાવવું એટલે સારું લાગે. મફત તને એકલાને કીધું તું આખા ગામ વાળું છે કહેવાનું હતું બરાબર. મેં રામ જઈને આવું એટલે ભગલો ને વાક્ય ના ડખોડા કરે કે ગલબા ગોઠાને મફતમાં લઈ જતા અને અમે છે ને ના લઈ ગયા નકર એટલે નકર મને લાગે તમે બગલાથી બીવો છો. ઓ બીવો છું જા બીવો છું તો તને નહીં લઈ જાવ મેરામાં મારો ઓળશો ખિસ્સામાં તો રૂપિયો લાવવો ને મફતમાં લઈ જતો તો અને એમાં આખા ગામને કીધું છે લે લબર્યો ને ઘંટડી વગાડવામાં તનો ભગત તો મેરામાં મને ના કરજી રેલવેમાં